દુનિયાના વિવિધ ભાગોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. સમયાંતરે તેની જાહેરાત પણ કરવામાં આવે છે. તે પછી મદદ પણ પહોંચે છે. વિકસિત અને વિકાસશીલ દેશો મદદ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર પણ આગળ આવે છે. પરંતુ સવાલ હવે એ છે કે દુષ્કાળ હોવા છતાં ગાઝા અંગે આ ઘોષણા કેમ કરવામાં આવી નથી રહી? સવાલ થઈ રહ્યો છે. ઇઝરાયેલી હુમલાથી ગાઝામાં રહેતા લોકો તબાહ થઈ ચૂક્યા છે. તેમની છત ગાયબ છે. શહેરમાંથી હોસ્પિટલ અને શાળાઓ પણ ગાયબ છે. તેમને ક્યાંયથી કોઈ મદદ નથી મળી રહી. નિર્દોષ બાળકો, પુખ્ત વયના લોકો, વૃદ્ધો, સ્ત્રીઓ, દરેક વ્યક્તિ ભૂખે મરતા હોય છે. અકાળ મૃત્યુ થઈ રહ્યા છે. આમ છતાં ગાઝા પટ્ટીમાં દુષ્કાળ જાહેર કરવામાં આવી રહ્યો નથી. જો આવું થયું હોત તો પીડિતોને મદદ પણ મળી હોત. હવે એ જાણી લઈએ કે દુકાળ કોણ જાહેર કરે છે. ભૂખમરો જાહેર કરવો એ કોઈ સરળ કે રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ તે વૈજ્ઞાનિક, માનવતાવાદી અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ભૂખમરો સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યોરિટી ફેઝ ક્લાસિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવે છે. આઈપીસી એક વૈશ્વિક ધોરણ છે જે કોઈ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને તેને 5 તબક્કામાં વર્ગીકૃત કરે છે. તેના અહેવાલના આધારે ભૂખમરો જાહેર કરી શકાય છે. જ્યારે ઓછામાં ઓછી 20% વસ્તી તીવ્ર ખોરાકની અછતથી પીડાતી હોય ત્યારે દુષ્કાળ જાહેર કરાય છે. દર 10,000 વસ્તીમાંથી ઓછામાં ઓછા 2 લોકો દરરોજ ભૂખમરા અથવા કુપોષણથી મૃત્યુ પામે છે. 30%થી વધુ બાળકોમાં તીવ્ર કુપોષણનો કેસ પણ નોંધાઈ રહ્યો છે. હવે આ જોઈએ કે ગાઝામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, છતાં દુકાળ કેમ જાહેર કરવામાં આવ્યો નથી. 2023-24 દરમિયાન ઇઝરાયલ હમાસ સંઘર્ષને કારણે ગાઝા પટ્ટીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ વાત બિલકુલ સાચી છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવતાવાદી સંગઠનોના અહેવાલો અનુસાર ગાઝામાં લાખો લોકો ભૂખમરાની આરે છે. બાળકોમાં કુપોષણ ઝડપથી વધી રહ્યું છે અને ખોરાક, પાણી અને દવાઓની તીવ્ર અછત છે. છતાં ગાઝામાં હજુ સુધી સત્તાવાર રીતે ભૂખમરાની જાહેરાત કરવામાં આવી નથી. આ પાછળ એક નહીં પણ અનેક કારણો હોઈ શકે છે. ડેટાનો અભાવ પણ હોઈ શકે છે. દુષ્કાળ જાહેર કરવા માટે વિશ્વસનીય અને વ્યાપક ડેટાની જરૂર પડે છે. ગાઝામાં સતત સંઘર્ષ અને સરહદો બંધ થવા અને માનવતાવાદી સંગઠનોની મર્યાદિત પહોંચને કારણે પૂરતો ડેટા એકત્રિત કરવો મુશ્કેલ બની ગયો છે. ગાઝા પટ્ટી હમાસ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અથવા તો કરાયેલો પણ છે. પેલેસ્ટાઇન નામનો દેશ છે, પરંતુ ગાઝા પટ્ટીમાં તેની પોતાની કોઈ સિસ્ટમ કામ કરતી નથી. આવી સ્થિતિમાં સંબંધિત એજન્સીઓને દુષ્કાળનો આ ડેટા કોણ પૂરો પાડશે તે એક યક્ષ પ્રશ્ન છે. વિવિધ પ્રકારના દબાણ પણ હોઈ શકે છે. ઘણી વખત સ્થાનિક સરકાર અથવા તો આંતરરાષ્ટ્રીય શક્તિઓ દુષ્કાળ જાહેર કરવાનું રોકવા અથવા તો ટાળવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેનાથી આંતરરાષ્ટ્રીય દબાણ, ટીકા અને હસ્તક્ષેપ વધી શકે છે. હવે એ જોઈ લઈએ કે અત્યાર સુધીમાં કેટલા દેશો દુષ્કાળનો ભોગ બની ચૂક્યા છે કે બન્યા છે. આધુનિક ઇતિહાસમાં દુષ્કાળના ઘણા નોંધાયેલા કિસ્સાઓ જોવા મળ્યા છે, જેમાંથી કેટલાકને આઈપીસી અથવા તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. 21મી સદીમાં વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં સુધારો થયો હોવાથી દુષ્કાળ ઓછા સામાન્ય બન્યા છે, પરંતુ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં સમસ્યા ગંભીર છે. ઇથોપિયામાં 1984-85માં 20મી સદીનો સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેમાં અંદાજિત 10 લાખ લોકો માર્યા ગયા હતા. સુદાનમાં 2 વાર દુકાળ જાહેર કરવામાં આવ્યો, એક વાર 1998માં અને બીજી વાર 2017માં. અહીં ઘણા ભાગોમાં સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા, જ્યાં લાખો લોકો પ્રભાવિત પણ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ સોમાલિયાના 2 વિસ્તારોમાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કર્યો હતો. આ વર્ષ 2011માં હતું. લગભગ 2.6 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી અડધાથી વધુ બાળકો હતા. તાજેતરના વર્ષોમાં નાઇજીરિયા, યમન અને અફઘાનિસ્તાનમાં પણ સત્તા સંઘર્ષને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, પરંતુ ઘણી વખત સત્તાવાર ઘોષણાઓ થઈ શકી નથી, કારણ કે ત્યાં કોઈ સ્થિર સરકાર નહોતી અને જરૂરી ડેટા પણ ઉપલબ્ધ ન હતો.